28 જુલાઈના રોજ ભારતીય સેનાએ જમ્મુ કાશ્મીરમાં ઓપરેશન મહાદેવ ચલાવ્યું, જેમાં 3 આતંકીઓ ઠાર મરાયા છે. આ ઓપરેશનની જાણકારી ભારતીય સેનાના ચિનાર કોર્પ્સ નામના ઓફિશિયલ પ્લેટફોર્મ એક્સના એકાઉન્ટે આપી હતી. તેમાં 22મી એપ્રિલના રોજ જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો કરનાર આતંકીઓ માર્યા ગયા છે. આ ઓપરેશન મહાદેવ પર હવે પાકિસ્તાનની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે મુઠભેડમાં માર્યા ગયેલા આતંકીઓ માસૂમ અને નિર્દોષ પાકિસ્તાની નાગરિકો છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. 22મી એપ્રિલના એ દિવસે જમ્મુ કાશ્મીરના પહલગામની બાઈસારન ઘાટી કિખિયારોથી ગુંજી ઉઠી હતી, જ્યારે આતંકવાદીઓએ 26 નિર્દોષ પ્રવાસીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. આ પછી ભારતે પાકિસ્તાનમાં ઓપરેશન સિંદૂર કરીને પાકિસ્તાનમાં સ્થિત આતંકીઓના ઠેકાણા નષ્ટ કરી દીધા હતા. તો હવે ભારતીય સેનાએ થોડાક સમય પહેલા ઓપરેશન મહાદેવ ચલાવીને શ્રીનગરના બહારના વિસ્તારમાં 3 આતંકીઓના એન્કાઉન્ટર કર્યા છે. આ આતંકીઓ પહલગામના આતંકી હુમલા સાથે જોડાયેલા હતા. આ બાબતે હવે પાકિસ્તાનની પ્રતિક્રિયા પણ સામે આવી છે. પાકિસ્તાન રેડિયોએ એક રિપોર્ટ છાપ્યો છે, જેમાં એમણે કહ્યું છે કે ઓપરેશન સિંદૂરની નિષ્ફળતા પછી ભારતે ફરી એકવાર ઓપરેશન મહાદેવના નામે એક ખોટું એન્કાઉન્ટર ઓપરેશન ચલાવ્યું છે. આ નવું સૈન્ય અભિયાન ઓપરેશન સિંદૂરની નિષ્ફળતાઓને છુપાવવા માટે શરૂ કરવામાં આવ્યું છે. આ નાપાક આયોજન અંતર્ગત ભારતીય શાસન કથિત રીતે બોગસ રીતે અને જબરજસ્તીથી હિરાસતમાં લીધેલા માસૂમ પાકિસ્તાનીઓનો ખોટી મુઠભેડમાં ઉપયોગ કરવા માટેની તૈયારીઓ કરી રહ્યું છે. ભારત તેમને સીમા પારના બતાવીને જુઠ્ઠો પ્રચાર કરી રહ્યું છે. ઓપરેશન મહાદેવનો લક્ષ્યાંક ભારતના જમ્મુ કાશ્મીરમાં જે અલગાવવાદી આંદોલન વધી રહ્યું છે તેને દબાવવાનો છે. આ અમારું નહીં, પાકિસ્તાની એજન્સીઓ દ્વારા કહેવામાં આવ્યું છે. સાથે રેડિયો પાકિસ્તાને તેની સેનાના પ્રવક્તા અહેમદ શરીફ ચૌધરીનો એક જૂનો વિડીયો પોસ્ટ કર્યો છે, જેમાં અહેમદ શરીફ ચૌધરી કહી રહ્યા છે કે ભારતની અલગ અલગ જેલોમાં 723 પાકિસ્તાની નાગરિકો બંધ છે અને હવે રેડિયો પાકિસ્તાને દાવો કર્યો છે કે આ લોકોનો ઉપયોગ કરીને ભારતમાં એક ફરજી એન્કાઉન્ટર ચલાવવામાં આવી રહ્યું છે. તો હવે ગૃહમંત્રી અમિત શાહે ઓપરેશન મહાદેવ પર સત્તાવાર નિવેદન લોકસભામાં આપ્યું છે. આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે. आपके माध्यम से सदन को और सदन के माध्यम से पूरे देश को ऑपरेशन महादेव जो कल एक हुआ है इसकी जानकारी देना चाहता हूं. माननीय अध्यक्ष जी, कल ऑपरेशन महादेव में सुलेमान उर्फे फैजल जट, अफगान और जिब्रान 3 आतंकवादी सेना, सीआरपीएफ और जम्मू कश्मीर पुलिस के संयुक्त अभियान में ऑपरेशन महादेव में मारे गए. और माननीय अध्यक्ष जी, ये जो सुलेमान है ये श्रेणी का लश्कर तोयबा का कमांडर था. पहलगाम हमले में और गगनगिर आतंकी हमले में वो लिप्त था. इसके ढेर सारे सबूत हमारी एजेंसियों के पास है. अफगान ए श्रेणी का लश्कर तैयबा का आतंकवादी था और जिब्रान भी ए ग्रेड आतंकवादी था. और माननीय अध्यक्ष जी, मैं सदन को और सदन के माध्यम से पूरे देश को बताना चाहता हूं, जिन्होंने बैसरन घाटी में हमारे प्रवासियों को, नागरिकों को मारा था, ये तीनों आतंकवादी ये थे और तीनों मारे गए. પાકિસ્તાન કેટલી કોશિશ કરી લે, કેટલાય પણ પ્રયાસો કરી લે, પરંતુ હવે દુનિયાની સામે નહીં છુપાવી શકે કે તે આતંકવાદીઓને પનાહ આપતું આવ્યું છે. આખી દુનિયાને ખબર પડી ગઈ છે કે પાકિસ્તાને કઈ રીતે છેલ્લા 25 થી 30 વર્ષ દરમિયાન જમ્મુ કાશ્મીરમાં આતંકવાદની આગ સળગાવી છે. 22મી એપ્રિલના રોજ જમ્મુ કાશ્મીરના પહલગામમાં TRF એટલે કે ધ રેઝિસ્ટન્ટ ફ્રન્ટ નામના આતંકી સંગઠને આતંકવાદી હુમલો કર્યો અને જેમાં 26 નિર્દોષ પર્યટકો માર્યા ગયા હતા. અને તે પછી ભારતીય સેનાએ પાકિસ્તાનમાં 7 મહિના રોજ ઓપરેશન સિંદૂર કરીને આતંકીઓના ઠેકાણા નષ્ટ કર્યા હતા. અને હવે ભારતીય સેનાએ ઓપરેશન મહાદેવ ચલાવીને પહલગામના આતંકવાદી હુમલામાં જે 3 આતંકીઓ સંમલિત હતા તેમને પણ હવે ઠાર માર્યા છે.
તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. નમસ્કાર.